ओम तू तल तल मां अतल वितल मां भूतल भल मां तू यम डर क्षर कर महर नजर कर महेश्वर जी तू महर नजर कर माहेश्वर इज दातारेश्वर देव भोलिया करूं तुम्हारी सेव जटामा कसे मात गंगे पतित ने पावन कर दी इज पार्वती ना पति खोड़ ले रमे गुण नो पति जाप नित जपे जती ने सती आरती रोज उतर दी आरती रोज उतर दी इज काल तना चो हर काल तना चो काल कंठ मां झुली रया कंकाल अंग पर रमे भीख दर व्याल मणि दर फणियल काना हर करल धरल नीलकंठ दतूरा बांग द्रव्या कंठ निशाचर भूत प्रेत नाचन भयंकर पुरी लटाड़ा आरती रोज उतर दे ऐ डाड़ा ऐ घोड़ा ऐ तारी आरती ओया रोज रे उतर दे रोज रे उतर दे दातारेश्वर देव भोलिया करू તમારી શેવ જટામાં વસે માત ગંગે પતિતને પાવન કરતી જીએસટીવીના માધ્યમ દ્વારા જીવતી વાર્તાઓ કરી રહ્યા છે ત્યારે આપ સૌ ભારત વર્ષમાં જીવતો ભારત દેશનો એક એક નાગરિક એને 12 જ્યોતિર્લિંગના દર્શન કર્યા હોય પણ 12 જ્યોતિર્લિંગમાં એ સૌરાષ્ટ્રના સાગર કિનારે પહેલું જેને જ્યોતિર્લિંગ કહી શકાય એવો સોમૈયો ડાડો સોમનાથ મહાદેવ કાળ તણા ચો કાળ કંઠમાં ઝૂલી રહ્યા કંકાળ જંગ પર રમે વિક દર વ્યાલ મણી દર ફણિયલ કાળા અણગરલ દહંદિલ કંઠ દદૌરા ભાંગ તૃપ્તિયા કંઠ દિજાદર ભૂત બૈત નાચંદ ભયંકર ભૂરી લટાળા એવો ભૂરી લટાળો જ્યાં સૌરાષ્ટ્રના સાગર કિનારે ચંદ્રજીનું સ્થાપન કરી અને બેહાડ્યો છે એવો સોમૈયો ડાડો છે એની વાત માંડવી છે જગતાખાનો બાપ જ્યાં બેઠો છે ત્યાં શૌર્યની વાતો આજના યુગમાં થાય છે બહુ પણ શૌર્ય કરી ગયેલી એ મૂર્તિઓને ભૂલી ન શકાય ધન્ય ધન્ય સૌરાષ્ટ્ર ધરણી રતન પાકતા જાવા રતન પાકતા જાવા ધન્ય ધન્ય સૌરાષ્ટ્ર ધરણી રતન પાકતા જાવા રતન પાકતા જાવા રતન પાકતા જાવા રતન પાકતા જાવા ધન્ય ધન્ય સૌરાષ્ટ્ર ધરણી રતન પાકતા આવા સૌરાષ્ટ્રના સાગર કિનારે બેઠેલો સોમૈયો ડાડો ઇતિહાસ સાક્ષી પૂરે છે પરંતુ આજે મારે એ કહેવી છે વાત કે આપ સૌ દર્શને જતા હશો ત્યારે ત્યાં સોમૈયાના પટાંગણમાં સોમનાથ મહાદેવને પરધર્મીઓ વિધર્મીઓ આપણી સાથે આપણી પરંપરા સાથે યુદ્ધ કરવા વાળા લોકો કેટલાય લોકો તોડવા લૂંટવા આવ્યા હતા પણ એ તોડવા લૂંટવા આવે ત્યારે બાહુબળિયા જેને કહી શકાય મર્દો જેને કહી શકાય એવા મર્દ માણસો એ લડતા હતા અટાણની જેમ નહોતું ગમે ત્યાં ગમે એ લડવા ઉભો રહી જાય એ તો ભાઈ એ તો યુગ કેવો હતો અમારો ચારણી સાહિત્યનો દુહો કહે છે કઈ ધર જાતા ધર્મ પલટતા અનત્રિયા પડતા દરજા દાન ધરમ પલટ દન ત્રીજા પડતા આઈ જાતો ઈ તણ ટાણા પરણ રામ પછી કોણ રંગ ને કોણ રાવ આ તો ઈ તણ
દણ ટાણા જોને મરણ રામ અરે રે પછી કોણ રંક ને કોણ રાવ પછી તેથી ઈ નો જોવાય કોણ અમીર છે ને કોણ ગરીબ છે ધર્મ માટે ધરતી માટે અને આ દેશની નારી માટે યુદ્ધ થયા છે માત્ર ને માત્ર આ ત્રણ બાબતો માટે થઈ અને મારું ચારણી સાહિત્યનું દુહો એમ કહેવાય છે કે તેથી જોવા ન બેસાય કે કોણ રંક છે ને કોણ રાવ છે એકલો રાજા ન નીકળે પ્રજા પણ નીકળી જાય એવા ધીંગાણા ધર્મના ધીંગાણા આહા સમયો ડાડો બેઠો સેવા સોમનાથ મહાદેવની માથે આક્રમણ લઈ અને જે દિવસે વિદેશી આક્રમણો નીકળ્યા તેદી એક જુવાનીઓ નીકળો તો અને એ જુવાનીઓને કોડ હતા એના મનમાં ધર્મના ધીંગાણા કરવાના સૌરાષ્ટ્રનું નાનું એવું એક રાજ પણ નાના એવા રાજમાંથી જુવાનીઓ તાતી તેગ લઈ અને નીકળો તો તેદી એને કોઈ આમંત્રણ નહોતા આપ્યા આવેદન પત્રના યુગો નહોતા તે દિવસે એ સત્યનો યુગ હતો સચ્ચાઈનો યુગ હતો તેથી કહેવાનું નહોતું કે આવજો આવજો એવી વાત નહોતી કાને પડે હાકલો કે આપનું ધર્મસ્થાન આપણો સમયનો ડાડો બિરાજમાન છે અહીંયા વિદેશી આક્રમણ આવવાનું છે ત્યારે ભારત પરના રજવાડાઓ છે એમાંથી કોઈ નીકળે કે ન નીકળે પણ તાતી તેગ લઈ અને જાણે કે સોમનાથ મહાદેવનો હાવ હાચો વીરભદ્ર નીકળો હોય એમ તેથી નીકળો તો ઈ અમીરજી ગોહિલની વાત કરેલી છે અમીરજી ગોહિલની વાત ભાઈબંધોને ભેળા કર્યા તુલસીનું માંજર લીધું થાપણને ખંભે નાખ્યો તાતી તલવારો ભેળી લીધી અને ઘોડાની માથે એની પીઠની માથે હાથ મૂકીને કીધું હો જોજે બાપ જોજે હાલ કોઈ ભેળું રે કે નો રે તારે તો ભેળા રહેવાનું છે હાલ કારણ કે आपस की कूड़ हिंदे सारे हिंदवान टूटे पेट गयो पाताल बलि वृજરાજ ઈર્ષાતે એકબીજાની ઈર્ષાયુ કરવામાં દેખાયું કરવામાં આખા ભારત વર્ષને તોડવા માટે ભેળું થયું તો અને એવની અંદરોઅંદરની દેખાઈ થી તે દિવસે એમ કહેવાય છે કે વિદેશી આક્રમણો છે એ સમયા ડાડાની માથે તે દિવસે પ્રહાર કરવા નીકળતા હતા તેથી એક ગોહિલ વંશનો રાજવી અમીરજી ગોહિલ નીકળો તો બાપ તેથી નીકળો તો કે ધન ધન સૌરાષ્ટ્ર ધરણી રતન પાકતા જાવા રતન પાકતા જાવા યલી 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 દોગે દાજો દહાવત દાજો આપણા હોમિયા ડરાની માથે ઠીકાણું કરવા માટે થઈ અને હાવત દાજો બેડા હાલજો ભેરુઓ તુલસીના માંજર લીધા છે થાપણ નાખ્યા છે અને દાદી દે નીકળો જાય વીર હમીરજી ગોહિલ ખબા 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 પ્યારા ભાઈ છે જુવાની અને દીકરીઓ છે માથે પાણીના બેડા લઈ અને સુગંધ આપી રહી છે આહા સુગામ ધન ધન સૌરાષ્ટ્ર ધરણી રતન પાકતા જાવા ધન્ય ધન્ય સૌરાષ્ટ્ર ધરણી રત્ન ભાગતા આવા એવો હાવજ જેને કહી શકાય ગોહિલ કુળનો કુળદીપક જેને કહી શકાય એવો જવાન અમીરજી ગોહિલ ગોહિલ વંશમાં આજ રાજસ્થાનના ઇતિહાસમાં વાત છે માં બપ્પા રાવળ ધામ બપ્પા રાવળ એના વંશને ઉજાગર કરવા માટે એક ગોહિલ આજ
ધરતીની માથે ઘોડાના ડાબ માંડ્યા છે. ધમા પણ બાગડતા, ધમા પણ બાગડતા, ધમા પણ બાગડતા, ધમા પણ બાગડતા. સુગંધ થતા જાય બધા. અમીરજી મનોમન હરખાતા જાય. સવારથી નીકળ્યા છે ત્યારથી હારા સુગંધ થાય છે. કુમારી દીકરીઓ મળે છે, માથે પાણીના બેડાવાળી બાયું નીકળે છે. કાળી ચકલી આવી અને દર્શન દઈ જાય છે. સોમનાથની સખાતે જવા વાળા સોમૈયા દાદાનું રક્ષણ કરવા માટે નીકળેલો આ રાજપૂત, સોમૈયા દાદાનું રક્ષણ કરવા માટે નીકળેલો આ ક્ષત્રિય, ભારત વર્ષની ભૂમિ, સૂરજચંદ્ર જ્યાં સુધી રહેશે ત્યાં સુધી આ રાજપૂતના નામે, આ ક્ષત્રિયના નામે ગૌરવ લેવું પડશે. એવો વીરવર પુરુષ. પણ ત્યાં તો અચાનક સમી સાંજનો સમય, હજી તો સોમનાથ પોગું થઈ રહ્યા છે. ધીમા 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 ફોરેસ્ટના ગામડાઓને ખૂંદતો ખૂંદતો નીકળો. પણ હમી હાંજ થઈ ત્યાં તો અવાજ કાને સંભળાય. સૂરજનારાયણ ધીમે 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 કરીને રનાદેના ઓયડે પોગી ગયા છે. ધરતીની માથે અંધારા પથરાઈ ગયા છે. દરેકે દરેક ઘરમાં ધીમા 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 ફાનસ પ્રગટી ગયા છે. ગાયોને બેહુને ધોવાઈ ગઈ છે. રામજી મંદિરે આરતીઓ પણ સંધ્યાની થઈ ગઈ છે. અને એવા ટાણે મારા દીકરા તું શું કહેતી પડે જાગો જાગો તું બહુ અરે રે હમે જાગશું. કરુણ સ્વરો સાથે ગવાતા એક બાઈના આ અવાજ સાંભળી અને હોરઠના એ ગામડાના પાદરમાં અમીરજીના ઘોડા અટકી ગયા. પોતાની સાથે જે છે એને પૂછે છે અમીરજી આ કોનો અવાજ છે? એ ખબર નથી પડતી. ગામનો કોઈ માણસ નીકળો એટલે પૂછે છે ભાઈ આ મરશિયા ગાતી કોઈ બાઈનો અવાજ છે, એ કોનો અવાજ છે? જવાબ દે છે અમારી ચારણાઈ છે. ચારણાઈ હાંજ પડે એટલે રોજ મરશિયા ગાય છે. કે કેમ? કેનો એકનો એક દીકરો હતો ને ઈ ગુજરી ગયો. આ સોમનાથની સખાતે જતા એ વીરવર હમીરજી ગોહિલ, જેને ક્ષાત્રવટ ઉજાગર કરવાનો, જેને હવારના પોરમાં કોટ જાગ્યો તો ઈ રાજપૂત કે છે ચારણોના નેહડામાં લઈ લ્યો. નેહડે જઈ ધરતીની માથે કાળો હાડલો માથે ઘૂંઘટ તાણ્યો છે અને બાઈ રોતી 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 મરશિયા ગાતી હતી. એના દીકરાને, મરી ગયેલા દીકરાને લાડ લડાવતી હતી. અમીરજી ગોહિલ ધરતીમાં બેહી ગયો પાયો. પૂછે છે કોણ છું બાપ? હું અમીરજી ગોહિલ સિદ્ધ નીકળો છું. કે માં હું સોમૈયા દાદાના રક્ષણ કરવા માટે સોમનાથની સખાતે નીકળો છું. પણ માં હવે હું તને પૂછું છું તું આ મરશિયા શું કામ ગાસ? કે બેટા હું મરશિયા એટલા માટે ગયો છું, મારો એકનો એક દીકરો લાંબા ગામત્રે જતો રહ્યો, ગુજરી ગયો છે, એટલે એને યાદ કરી અને રોજ એના ગાણા ગાઉં છું. ત્યારે હમીરજી ગોહિલ એટલું જ કહે છે કે માં બીજું કાંઈ નહીં, ચારણાઈ મને એટલો કોલ આપો કે હું સોમનાથની સખાતે જાઉં છું. સોમૈયા દાદાનું રક્ષણ કરતા કરતા કદાચ મારું માથું પડી જાય, હું કામ લાગી જાઉં, હું અહીંયા શહીદ થઈ જાઉં, હું વીરગતિને પામું, તો મારા મરશિયા ગાવા આવજો માં, મારા મરશિયા ગાવા આવજો. અને નહીતર અટાણે મને માં મારા મરશિયા સંભળાવી દો. કદાચ મારા મૃત્યુ પછી મારા કોઈ મરશિયા ગાય કે ન ગાય, પણ માં હું રાજપૂત તમને કહું છું મારે મરશિયા સાંભળવા છે. ને ત્યારે અમીરજી ગોહિલને ચારણા એટલું જ કહે છે
કે બાપ માને ગાવાનો અધિકાર છે, પણ પેલા માં છે ને ઈ મંગળ ગાય, પછી મરસ્યા ગાય. મંગળ નો ગાય ત્યાં સુધી અમંગળ ગાવાનો અધિકાર અમને નથી. બેટા તું પરણેલો છું? અમીરજી જવાબ દે, ના માં, હું તો હજી કુંવારો છું, પણ રાજપૂત છું, સમૈયા દાદાની સખાતે જાઉં છું. અને ત્યારે એમ કહેવાય છે તો બેટા તારે રોકાવાનું તો ટાણું નથી, પણ બાજુમાંથી જ હું એક દીકરીને લાવી અને અત્યારે તારા અવઘડીએ લગ્ન કરાવું છું. અને સાહેબ ત્યારે એ જ ઘડીએ ગામને ભેળું કરી અમીરજી ગોહિલના લગ્ન કરી અને લગ્ન ગાણા ગાયા છે, લગ્ન ગીત ગાયા છે. અને લગ્ન ગીત ગાયા પછી અમીરજી ગોહિલને સવારે વિદાય કર્યા છે. એમના પોતાની સાથે પરિણાતા એ દીકરી પણ એ ગામમાં રોકાઈ ગયા છે. સાહેબ કહેવાની વાત એ છે, નમાલા યુગમાં આજે અમારે વાતો માંડવી પડે છે. આજના નમાલા યુગમાં અમારે આ વાત કરવી પડે છે કે વિચાર તો કરો કે આગલી રાત્રે જેને પરણાવ્યો હોય એ પોતાની નવ પરણિત કહી શકાય એવી પોતાની પ્રિયાને મૂકી અને સમૈયા દાદાના રક્ષણ કરવા નીકળે ને, એ વીર હમીરજી ગોહિલની ખાંભી હોય અને એ વીર હમીરજી ગોહિલ ભલામણા પૂજાતા હોય. એટલે આ સૌરાષ્ટ્ર કે ધન્ય ધન્ય સૌરાષ્ટ્ર ધરણી રતન પાકતા જાવા, રતન પાકતા જાવા, રતન પાકતા જાવા, રતન પાકતા मराठा गोरखाओं कोई सीते सोरा गुजराती रणधीर राजपूता राजस्थान मर्द बना जोन मदरासी नहीं बंदूक तोड़ा तो मशीन गन टैंको लईने टूटी पड़ा सरहद ने सरवन दड़गट दड़वा सिख मराठा गुरखामो कोई सिंधी सूरा गुजराती रणधीर राजपूता राजस्थानी मर्द बिना जन मद्रासी लई बंदूक गोळा तोप मशीन गन टेंको लईने तूटी पड़ा. आवा अनेक सौर्य रसना वर्णन करवा बेही तो अमारा चारण कविओए सौर्य रसનું વર્ણન કરતા કરતા પેઢીઓ કાઢી નાખી. એવા વર્ણન થાય. પણ એવો હમીરજી ગોહિલ સોમનાથની સખાતે પોગ્યો છે, તુલસીના માંજર મોઢામાં લીધા છે, ખાપડ ખભે રાખ્યો છે, તાતી તેગ તલવાર લઈ અને આજનો સમયો ડાડો જે પટાંગણમાં બેઠો છે, અહીંયા કલબલી ભાષા બોલવા વાળા વિધર્મીઓના ધાડે ધાડા હતા. એની સામે બાકાજી કી બાકાજી કી બાકાજી કી બાકાજી કી બાકાજી કી બાકાજી કી બોલાવા મંડાણો છે. હજારોની સંખ્યામાં માણસો હતા દેશમાં, પણ લડવા કોઈ તૈયાર નહોતું. એક જ લડ્યો હતો અને લડવા વાળો હતો હમીરજી ગોહિલ બાપ. હમીરજી ગોહિલ આજે પણ યાદ રાખવો પડે છે ને. આજે તો સોશિયલ મીડિયાના યુગમાં રાતોરાત માણસોને હીરો બનાવી દે છે ને બીજા દિવસે આપણે ઝીરો બનાવી દઈએ છીએ. સાહેબ આમાં કોઈ મીડિયા કામ ન લાગે, આમાં તો લોક માનસ કામ લાગે, લોક જીભ કામ લાગે છે. એમ કહેવાય છે એક પછી એક યાદ કરતો જાય, ધર જાતા ધર્મ પલટતા ત્રિયા પડંતા તાવ. ઘરેથી નીકળો ત્યારે માએ કીધું તું બેટા જોજે પાછું પગલું ભરતો નહીં. યુદ્ધના મેદાનમાં તું જો પાછું પગલું ભરીશ તો બેટા હું એવું માનીશ કે મારી કુખેથી મેં દીકરો નહીં પથ્થરને જેડ્યો તો, પથ્થરને જેડ્યો તો. દુશ્મનોના ઘા વાગવા માંડે, આખે આખો ઊભો વેતરાવા માંડે. એમ કહેવાય છે કે બરછુના ઘા હામી છાતીએ ઝીલતો જાય
પણ અમારા સૌરી રસના વર્ણનમાં કીધું છે બરસ્યુના ઘા એટલા ઝીલા હોય હોહરી બરસ્યુ નીકળી ગઈ હોય ઈ હોરી બરસ્યુ નીકળી ગયેલી હાથમાં તલવાર લઈ અને તોય દુશ્મનોની સામે એલી 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 કરતો જાણે કે કાળનું સ્વરૂપ ધારણ કરી અને વીરભદ્ર જાણે યુદ્ધના મેદાનમાં નીકળો હોય એવા હમીરજી ગોહિલ નીકળી ગયા હતા મોરે કળા કરી હોય એવું દ્રશ્ય લાગે એટલા તો પાલા પરોવાઈ ગયા છે ડાબી આખો ડોળો નીકળી ગયેલો અને ત્યારે લડતા લડતા સોમિયા દાદાના પટાંગણમાં સોમનાથ મહાદેવનું રક્ષણ કરતા કરતા 36 કળીના રાજપૂત વંશમાં ગોહિલ કુળ ગૌરવ લઈ શકે એવો હમીરજી ગોહિલ બાપ સલામ છે બાપ વંદન છે બાપ વંદન છે આજના યુગના ભારત દેશમાંથી વિદ્યાર્થીઓ પ્રવાસ કરવા જતા હોય એને ઈ નથી ખબર હોતી કે બહાર ઘોડા ઉપર ઊભો જે 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 તમે સ્મૃતિ જોવો છો એની એ હમીરજી ગોહિલ છે આજના સોમનાથ મહાદેવ જ્યાં બિરાજમાન છે એની આગળ બેઠા છે એ હમીરજી ગોહિલ છે એટલે આ જીવતી વાર્તાઓમાં આ હમીરજી ગોહિલની વાત માંડવાનું મન થાય અને તેથી હમીરજી ગોહિલ પ્રાણ નીકળે નહીં પણ તો આખો વિંધાઈ ગયું છે પણ ત્યારે કહે છે કે જાઓ હવે ચારણાઈને કયો જેને મારા મંગળ ગાયા હતા એને કયો કે હવે મારા મરસ્યા ગાય બાપ મારા મરસ્યા ગાય સોમનાથના પટાંગણમાં સમયા દાદાનું રક્ષણ કરવા માટે થઈ અને જે વીરવર રાજપૂત કામે આવ્યો સ્વયં શક્તિ જાણે કે આવી કાળા લુગડા ધારણ કર્યા માથે કાળા કપડા પહેરેલી ઈ ડોશી આવી અને તેદી એ હમીરજી ગોહિલના મરસ્યા ગાયા હતા મૃત્યુ ગીતો ગાયા હતા મૃત ગાન કર્યું હતું સાહેબ આ આપણા દેશની સંસ્કૃતિ છે જન્મે ત્યારે ગવાય છે મરીએ ત્યારે ગવાય છે આપણો સમાજ ગાતો રહ્યો છે કારણ આપણા સમાજ પાસે પરંપરા છે સંસ્કૃતિ છે ધર્મ છે શાંતિ છે અને એવા વીરવર હમીરજી ગોહિલને આ જીવતી વાર્તામાંથી અમે યાદ કરવાનો આ તબક્કો અમે ચૂકતા નથી આજે પણ સમયો દાડો એ પટાંગણમાં હરખાતો સૌરાષ્ટ્રના સાગર કિનારે એ બેઠો હરખાતો કે છે શું કે છે કે કાળ તણા છો કાળ કંઠમાં અરે કાળ તણા છો કાળ કંઠમાં ઝૂલી રહ્યા કંકાળ જંગ પર રમે વીક દરવ્યાલ મણી દર્પણ યલકાડા હર કરલ ધરલ નીલકંઠ તતુરા બાંગ ત્રક્તયા કંઠ નિશાચર ભૂત પ્રેત નાચંત ભયંકર પુરી લટાડા અમારા કવિરાજ દાન અલગારી મારી તમારી વચ્ચેથી હમણે જ રજા લીધી એવા દાન અલગારી ભગવાન ભોળાનાથની આ આરતી ગાય છે જીવતી વાર્તામાં આપ સૌ પણ વીરવર હમીરજી ગોહિલની આ વાત સાંભળી રહ્યા છો ત્યારે સોમનાથની સખાદેનો આ પ્રસંગ સાંભળી રહ્યા છો ત્યારે આપણે પણ ભગવાન ભોળાનાથને દાન અલગારીના શબ્દોમાં જ યાદ કરીએ અને કહીએ इज दातारेश्वर देव भोलिया करो तमारी देव जटामा वश मत गंग देव पदित ने पावन करती कवि दान अलगारीनी अद्भुत शिव स्तुति सोमनाथनी सखा दे सोमैया दादानी सखा दे આજે આ વાત માંડી છે ત્યારે જેની વાર્તામાં આપણે પણ ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરી અને કહીએ હે ભગવાન